કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં। હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા। મિત્રો, આજે આપણે 32 ચેનલનું એક મિક્સર છે ભાઈ હામિદ સાઉન્ડક્રાફ્ટ કંપનીનું MG32, આ મિક્સરનું રિવ્યુ કરવાના છીએ। આખું મિક્સર આપણે આ વિડીયોમાં શીખવાના છીએ। અને ભાઈ યામાહા કંપનીનું જે MG32 જૂનું મોડેલ આવતું એના જેવું જ સેમ મોડેલ આવે છે। એક રીતે ભાઈ તમે આ મિક્સરને એની કોપી પણ કહી શકશો। અને ભાઈ સારા એવા ચાલે છે ભાઈ કોપી મિક્સર પણ, એવું નથી કે ભાઈ નથી ચાલતા। ભાઈ કોપી વાળા પણ સારા એવા મિક્સર ચાલે છે અને માર્કેટમાં સારા એવા ભાવમાં પણ મળી જાય છે આપણને આ મિક્સર। તો મિત્રો, જે પણ મારા નવા સાઉન્ડ વાળા ભાઈઓ છે જે લાઈવ પ્રોગ્રામ ચાલુ કરવાનું ઈચ્છી રહ્યા હોય અને એમને મિક્સર ચલાવતા નથી ફાવતું, તો ભાઈ આ વિડીયો તમે લોકો ખાસ ભાઈ એકદમ છેલ્લે સુધી જોજો, કેમ કે આ વિડીયોમાં હું તમને આખું મિક્સર કઈ રીતે ચલાવવું એ પણ શીખવાડવાનો છું। મિત્રો, આ છે હામિદ સાઉન્ડક્રાફ્ટ કંપનીનું MG32 મિક્સર। ભાઈ 32 ચેનલનું આ મિક્સર છે, તમે જોઈ શકો છો। ભાઈ યામાહાનું જે જૂનું મોડેલ આવતું એનું સેમ ટુ સેમ ભાઈ કોપી પણ કહી શકો, મેં જેમ તમને કીધું એમ, બરાબર। ચાલો આ આખું મિક્સર આપણે આજે શીખીએ। મિત્રો, આ છે મિક્સરની બેક સાઈડ। સૌથી પહેલા આપણને અહીંયા XLR સોકેટ જોવા મળી જાય છે, જેમાં આપણે ભાઈ માઇક્રોફોન લગાવી શકીએ છીએ। તો 1 થી લઈને 24 સુધી, એટલે કે ભાઈ ટોટલ 24 માઇક્રોફોન આપણે આમાં લગાવી શકીએ છીએ। એની ઉપર જોઈએ તો ભાઈ જેક વાળા સોકેટ આપેલા છે જે લાઇન ઇનપુટના છે। તો આમાં આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે જેક વાળા હોય, જેમ કે ઓક્ટોપેડ, કીબોર્ડ, તો એવા વગેરે વગેરે ઇન્સ્ટ્રુમેન્ટ જે જેક વાળા છે આપણે આમાં લગાવી શકીએ છીએ। એના સિવાય ભાઈ મોબાઈલનો મ્યુઝિકનો જે કોડ હોય જેક વાળો એ પણ લગાવી શકીએ છીએ, લેપટોપનો કોડ લગાવી શકીએ છીએ। તો એવા તમે આમાં લાઇન ઇનપુટમાં લગાવી શકો છો। એની ઉપર ભાઈ ઇનસેટ વાળા જેકના સોકેટ આપેલા છે। તો ભાઈ ઇનસેટ જે છે એમાં પર્ટિક્યુલર એક માઇક્રોફોનમાં જો તમારે ઇકો ઇફેક્ટ નાખવી છે, બહારથી એક માઇકમાં તમારે ઇક્યુલાઇઝર લગાવવું છે, લિમિટર લગાવવું છે, તો એના માટે ભાઈ ઇનસેટના ફીચર્સ જે છે કામ આવે છે, આ જેકના સોકેટ કામ આવે છે। તો ભાઈ ઇનસેટ ઉપર જો તમારે એક અલગથી જ વિડીયો જોતો હોય કે ભાઈ કઈ રીતે આ કામ કરે છે, ભાઈ કમેન્ટ કરીને જરૂર જણાવો, એનો વિડીયો પણ આપણે લાવશું। તો ભાઈ 1 થી લઈને 24 સુધી આપણા માઇક લાગે છે, એ તો થઈ ગયું। 25 થી લઈને 32 સુધી ભાઈ આપણને અહીંયા સ્ટીરિયો ચેનલ જોવા મળી જાય છે। તો 1 2 3 ને 4 ટોટલ 4 સ્ટીરિયો ચેનલ છે, અને મોનોમાં ગણી તો ભાઈ મોનોના 8 ઇનપુટ આપણને અહીંયા જોવા મળી જાય। એટલે 25 થી લઈને 32 સુધી આપણા 32 ચેનલનું મિક્સર થઈ ગયું। તો ભાઈ સ્ટીરિયો ચેનલમાં તમે કોઈ પણ સ્ટીરિયો ઇન્સ્ટ્રુમેન્ટ હોય જે ડબલ જેક વાળા હોય એ તમે લગાવી શકો છો। લેપટોપનો કોડ હોય ડબલ જેક વાળો, સ્ટીરિયોમાં ઓડિયો ઇનપુટ કરવો હોય તો એ પણ તમે અહીંયા કરી શકો છો। એના સિવાય ભાઈ અહીંયા RCA વાળા સોકેટમાં પણ આપણને આપેલું છે, તો આમાં પણ તમે ઇનપુટ કરી શકો છો સ્ટીરિયો ચેનલમાં, બરાબર। એની આગળ જોઈએ તો ભાઈ અહીંયા રિટર્ન આપેલા છે, રિટર્ન 1 અને રિટર્ન 2। તો તમે ઓક્સ સેન્ડમાંથી કાંઈ પણ કાઢ્યું તો એને પાછું અહીંયા રિટર્ન કરવું હોય, જેમ કે ઇકો ઇફેક્ટ તમે બહારથી લગાવો છો અને અહીંથી આઉટપુટ લઈને પાછું તમે આમાં રિટર્ન કરી શકો છો। તો અહીંયા રિટર્ન પણ આપણને મળી જાય છે, રિટર્ન 1, રિટર્ન 2। નીચે જોઈએ તો ભાઈ RCA વાળા સોકેટમાં આપણને રેકોર્ડિંગ આઉટપુટ જોવા મળે છે 2TR ઇન। તો અહીંયા આપણે ભાઈ CD પ્લેયર ઇનપુટ કરી શકીએ છીએ। એની આગળ ભાઈ આપણને આમાં ઓક્સ આઉટપુટ જોવા મળે છે 1 થી લઈને 4, 5 અને 6, ટોટલ 6 ઓક્સ આઉટપુટ છે। એના સિવાય EFF1 અને EFF2। તો ભાઈ આ મિક્સરમાં આપણને ડબલ ઇકો ઇફેક્ટ મળે છે। તો ડાયરેક્ટલી ભાઈ તમારે સેપરેટ મોનિટર લગાડવા હોય સિંગર માટે તો ભાઈ ઇફેક્ટ વાળા જે અહીંયા આઉટપુટ છે એમાંથી પણ લગાડી શકો છો, અને ઓક્સ વાળા જે આઉટપુટ છે એમાંથી પણ તમે સેપરેટ મોનિટર લગાવી શકો છો, અથવા તો બહારથી કોઈ પણ ઇફેક્ટ પ્રોસેસર કે ઇક્યુલાઇઝર એ પણ તમે ઓક્સમાંથી લગાવી શકો છો, બરાબર। તો આ થઈ ગયા આપણા ઓક્સ આઉટપુટ। એની આગળ જોઈએ તો ભાઈ આપણને 4 ગ્રુપ આઉટપુટ જોવા મળી જાય છે। અહીંયા ગ્રુપના પણ ઇનસેટ આપેલા છે, તો તમે ગ્રુપમાં પર્ટિક્યુલર ગ્રુપમાં તમારે ઇક્યુલાઇઝર લગાડવું હોય બહારથી તો ઇનસેટમાં તમે લગાવી શકો છો। એની આગળ જોઈએ તો ભાઈ સ્ટીરિયો ઇનસેટ છે, અહીંયા સ્ટીરિયોના આઉટપુટ આપેલા છે, તો ભાઈ સ્ટીરિયોમાં પણ ઇનસેટનું ફંક્શન આપેલું છે। અહીંયા એક આપણને મોનો આઉટપુટ મળી જાય છે। એના સિવાય અહીંયા સ્ટીરિયો સબ આઉટપુટ આપેલા છે, ફૂટ સ્વિચનું ઓપ્શન આપેલું છે। તો ભાઈ એવી એક ફૂટ સ્વિચ આવે જે આપણે અહીંયા લગાવી દઈએ તો એ સ્વિચથી આપણે આ મિક્સરની જે ઇફેક્ટ છે એને મ્યુટ અને અનમ્યુટ કરી શકીએ, બરાબર।
અહીંયા પાવર ઓન ઓફ ની સ્વિચ આપેલી છે અને પાવર કેબલ ઇનપુટ કરવા માટે આપણને એક સોકેટ જોવા મળી જાય છે. તો મિત્રો આ હતી આખી મિક્સરની બેક સાઈડ. જો આમાં તમને કાંઈ પણ સમજ ના પડી હોય તો ભાઈ કમેન્ટ કરીને જણાવો, હું તમને રિપ્લાય આપવાની પૂરી કોશિશ કરીશ અને આપણે ભાઈ ભેગા મળીને બધું શીખવાનું છે તો ભાઈ આપણે શીખીશું, બરાબર. ચલો મિક્સરની ફ્રન્ટ સાઈડમાં હવે આપણે જઈએ. મિત્રો મિક્સરની ફ્રન્ટ સાઈડમાં જોઈએ તો સૌથી ઉપર આપણને ફેન્ટમ પાવર જોવા મળી જાય છે. તો ભાઈ મોટું મિક્સર છે તો 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે, 1, 2 અને 3. જો ઝૂમ કરીને બતાવું તો અહીંયા ફેન્ટમ પાવરની એક સ્વિચ છે +48 વોલ્ટની. તો આ બેસિકલી કન્ડેન્સર માઇક્રોફોન જે આપણા હોય એના માટે ઉપયોગમાં આવે છે. તો આ સ્વિચથી 1 થી લઈને 8 ચેનલ સુધીમાં ભાઈ ફેન્ટમ પાવર કામ કરશે. બીજી સ્વિચથી 9 થી લઈને 16 ચેનલ સુધી કામ કરશે અને ત્રીજી જે સ્વિચ છે એમાં 17 થી લઈને 24 સુધી કામ કરશે ફેન્ટમ પાવર. તો મિત્રો 3 પાર્ટમાં ડિવાઈડ છે ફેન્ટમ પાવર. એના પછી આપણને અહીંયા પેડની સ્વિચ જોવા મળી જાય છે. તો આ સ્વિચ તમે દબાવશો તો અહીંયા 26 એટલે કે ભાઈ 26 dB એ માઇનસ થઈ જશે, એટલે કે ભાઈ એટલો આઉટપુટ અહીંયા ઘટી જશે. અને આ સ્વિચને ઉપાડીને રાખશો તો 26 dB નો આઉટપુટ અહીંયા વધી જશે, એટલે કે એનો ગેઇન વધી જશે, બરાબર. તો આપણા જે જેક વાળા ઓપ્શન છે મિત્રો એમાં જ્યારે આપણે કંઈ પણ ઇનપુટ કરીએ ત્યારે આ સ્વિચને દબાવીને રાખીએ તો વધારે સારું રહે. એના પછી આપણને બધી જ ચેનલમાં ભાઈ ગેઇનના વોલ્યુમ જોવા મળી જાય છે. એની નીચે ભાઈ હાઈ પાસ ફિલ્ટર આપેલા છે 80 હર્ટ્ઝના. તો ભાઈ આ સ્વિચને આપણે જેવી દબાવીશું એવું ભાઈ 80 હર્ટ્ઝની નીચેની જે ફ્રીક્વન્સી છે કપાઈ જશે. તો ઘણીવાર તમે યાર જોયું હોય આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય જેમ કે તબલું થઈ ગયું, ડાકલું થઈ ગયું, કોઈ પણ આવા ઇન્સ્ટ્રુમેન્ટ જે બેઝ વાળા હોય એમાં લાસ્ટમાં એક બૂમિંગ આવતું હોય છે કરીને. તો મિત્રો એ બૂમિંગને જો તમારે કાપવું હોય ને તો 80 હર્ટ્ઝની આ જે સ્વિચ છે એને ભાઈ દબાવી દો તો 80 હર્ટ્ઝ નીચેની જે ફ્રીક્વન્સી છે એ કપાઈ જશે. તો બૂમિંગ જે છે એ કપાઈ જશે ભાઈ ઘણી હદ સુધી, બરાબર. એની નીચે આપણે જોઈએ ને તો આપણને પેરામેટ્રિક ઇક્વિલાઇઝર આપેલું છે. જો આમાં આપણને હાઈ મળી જાય છે એટલે કે HF નું વોલ્યુમ, મિડ જે છે એમાં મિડની એક ફ્રીક્વન્સીનું વોલ્યુમ મળી જાય છે જે 250 થી લઈને 5 કિલોહર્ટ્ઝ સુધી પર કામ કરે છે. જે ફ્રીક્વન્સી પર આ વોલ્યુમ આપણે સેટ કરશું એ ફ્રીક્વન્સીને પછી આપણે અહીંથી કટ અને બૂસ્ટ એટલે કે ભાઈ એ ફ્રીક્વન્સીને ઓછી કરી શકશું અને વધારી શકશું. એના પછી આપણને અહીંયા લો નું વોલ્યુમ મળી જાય છે એટલે કે ભાઈ બેઝનું વોલ્યુમ. તો આ રીતનું આપણને આમાં પેરામેટ્રિક ઇક્વિલાઇઝર મળે છે. એના સિવાય આપણે ભાઈ પાછળની સાઈડ જે ઓક્સ આઉટપુટ જોયા હતા એના માટે વોલ્યુમ થઈ જાય છે આ ઓક્સના ઓક્સ 1, ઓક્સ 2 અને ભાઈ ઓક્સમાં અહીંયા પ્રી અને પોસ્ટની એક સ્વિચ આપેલી છે. તો ભાઈ ઓક્સમાં પ્રી શું હોય, પોસ્ટ શું હોય એનો તમારે જો ગુજરાતી વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવો, એ પણ આપણે શીખીશું. બાકી મેં હિન્દીમાં તો આના વિડીયો ઘણા બનાવેલા છે, પણ જો તમારે ગુજરાતીમાં જોતો હોય કે પ્રી શું છે, પોસ્ટ શું છે એ આપણે ગુજરાતીમાં પણ શીખીશું. તો ઓક્સ 1, ઓક્સ 2 માટે પ્રી પોસ્ટની સ્વિચ, 3 અને 4 માટે પણ અહીંયા પ્રી અને પોસ્ટની સ્વિચ આપેલી છે. તો મિત્રો પાછળની સાઈડ આપણે મિક્સરમાં ટોટલ 6 ઓક્સના આઉટપુટ જોયા હતા. તો એ 6 કેવી રીતે? અહીંયા તો 4 જ ઓક્સ છે અને આ બે ઇફેક્ટ થઈ જાય આપણી. તો પણ ઇફેક્ટની નીચે પણ આપણને જો અહીંયા એક સ્વિચ આપેલી છે ઓક્સ 5 અને 6. જો આપણે આ મિક્સરની અંદરની જે ઇફેક્ટ છે એને વાપરવી ના હોય, આને આપણે ઓક્સની રીતે વાપરવા હોય તો ભાઈ આ સ્વિચને દબાવી દો, આની ઇફેક્ટ બંધ થઈ જશે અને આ જે છે એ ઓક્સની રીતે કામ કરવા માંડશે. એટલે ભાઈ અહીંયા ટોટલ આપણા 6 ઓક્સ પણ બની જાય. એના નીચે અહીંયા જોઈએ તો ભાઈ પેન એટલે કે બેલેન્સના વોલ્યુમ થઈ જાય છે. આ બાજુ કરશું તો આખી ચેનલ ભાઈ આપણા ખાલી લેફ્ટ આઉટપુટમાં જ જશે. અને રાઈટ સાઈડ કરશું તો આખી જે આ ચેનલ છે ખાલી એનો અવાજ ખાલી રાઈટ આઉટપુટમાં જ જશે. એટલે ભાઈ પેન અહીંયા જે છે એ હંમેશા સેન્ટરમાં જ હોય છે. અહીંયા ભાઈ આપણને મ્યુટ અનમ્યુટની સ્વિચ મળી જાય છે. અહીંથી આપણે એક એક ચેનલને ભાઈ ઓન ઓફ કરી શકીએ છીએ. એની નીચે જોઈએ તો ભાઈ PFL એટલે કે પ્રી ફેડર લિસન. માની લ્યો એક આખું માઇક્રોફોન મારે ખાલી મારા હેડફોનમાં સાંભળવું છે તો ભાઈ PFL ની સ્વિચ દબાવો અને તમે તમારા હેડફોનમાં એક જ માઇક સાંભળી શકશો. અને આ એક જ માઇકનો જે સિગ્નલ છે એ તમે અહીંયા LED મીટરમાં પણ જોઈ શકો છો, બરાબર. તો એનાથી એક આઈડિયા આવે છે કે ભાઈ માઇક કેટલું ઓવર જાય છે, કેટલું અહીંયા આખી ચેનલ કેટલી ઓવર જાય છે. તો તમે એનું પ્રોપર સેટિંગ કરી શકો છો, બરાબર. અને એક જ માઇકને તમે હેડફોનમાં પણ સાંભળી શકશો. એના પછી અહીંયા જોઈએ તો ભાઈ પીકની LED અને સિગ્નલની LED આપેલી છે. તો ભાઈ આ બધી ચેનલમાં છે. પર્ટિક્યુલર કોઈ માઇકમાં જો પીક થતું હોય તો એ માઇક ઓવર જાય છે તો આપણે એનું ગેઇન કંટ્રોલ કરશું. તો આ એક આપને આઈડિયા આવે છે. આ બધા જે છે ફંક્શન સારા આમાં આપેલા છે. એના સિવાય નીચે જોઈએ તો ભાઈ 1, 2, 3, 4 તો આ ગ્રુપ માટે છે. જો તમે ગ્રુપ બનાવવા ઈચ્છતા હોય તો અહીંથી તમે
તમે ગ્રુપ પણ બનાવી શકો છો. મિત્રો તમારે ગ્રુપનું પણ જો ગુજરાતીમાં જાણવું હોય, ગ્રુપ શું છે, કઈ રીતે કામ કરે છે, ભાઈ કમેન્ટ કરો યાર. આપણે બધા વિડીયો લાવવાના છે. જેટલા કમેન્ટ વધારે કરશો એટલા જ યાર જલ્દી વિડીયો આવશે બધા. તો આના ઉપર કમેન્ટ કરી દેજો. એના સિવાય ભાઈ સ્ટીરિયો, જો સ્ટીરિયોની સ્વિચ તમે દબાવશો ને તો જ આ માઇકનો જે સિગ્નલ છે એ મેઇન માસ્ટર આઉટપુટમાં જશે. બરાબર, તો આ થઈ ગયા આપણા બધા ફંક્શન. બાકી અહીંયા ફેડર જો એકદમ સ્મૂથલી જ કામ કરે છે. આ હતું આપણું આખું મિક્સર. તો ભાઈ પહેલી ચેનલ મેં જે તમને સમજાવી, તો 1 થી લઈને 24 સુધી સેમ ભાઈ ફંક્શન આવે છે. જરાય કન્ફ્યુઝ થવાની જરૂર આમાં હોતી નથી. એક ચેનલ શીખી લ્યો ગમે એ મિક્સરની, પછી આખું મિક્સર તમને એ જ રીતે જોવા મળશે અહીંયા સુધી. તો મિત્રો આ આપણી સ્ટીરિયો ચેનલ છે. તો સ્ટીરિયો ચેનલમાં આપણને અહીંયા પેડની સ્વિચ અને જે આ છે હાઈ પાસ ફિલ્ટર એની સ્વિચ નથી મળતી. બાકી બધા ફંક્શન આપણને અહીંયા સેમ જ જોવા મળી જાય છે. હવે આવી આપણે ઇફેક્ટ વાળા સેક્શનમાં અહીંયા જુઓ, જેટલી ઇફેક્ટ આ મિક્સરમાં આપી છે ને બધી અહીંયા મેન્શન કરેલી છે. તો ભાઈ વાંચીને અહીંયા ખાલી આપણે નંબર સિલેક્ટ કરી લેવાના હોય. બરાબર, તો અહીંયા ઇફેક્ટ આવી ગઈ. આ ઇફેક્ટના પેરામીટર આવી ગયા. ઇફેક્ટ સિલેક્ટ કર્યા પછી ઇફેક્ટનું સેટિંગ કેટલું રાખવું એ આપણે પેરામીટર થી સિલેક્ટ કરી શકીએ છીએ. ઇફેક્ટ વાળા સેક્શનમાં ભાઈ અહીંયા ઓક્સના વોલ્યુમ જે આપેલા છે શું કામ કરે છે મિત્રો, માની લ્યો તમે સિંગર ને કલાકારો માટે જે સેપરેટ મોનિટર લગાવ્યા, તો એમાં ભાઈ આપણે ઇકો ઇફેક્ટ જોતી હોય, કેમ કે એમાં ભાઈ સાદું ના હાલે, ગાવું હોય તો એમાં ઇકો ઇફેક્ટ દેવી પડે. તો સેપરેટ મોનિટરમાં જો ઇકો ઇફેક્ટ નાખવી ને તો આ એના માટે વોલ્યુમ આપેલા છે. માની લ્યો તમે ઓક્સ 1 માંથી સેપરેટ મોનિટર લગાવ્યા કલાકાર માટે અને ઓક્સ 1 માં ઇકો નાખવો છે, તો ભાઈ અહીંથી ઓક્સ 1 ને તમારે વોલ્યુમ ખોલવા પડશે, ત્યારે ભાઈ ઓક્સ 1 માં ઇકો ઇફેક્ટ જાહે. તો આ એના માટેના ઓક્સના વોલ્યુમ આપેલા છે. નીચે જો અહીંયા ટેપ ડિલે ની સ્વિચ આપેલી છે. તો ભાઈ આમાં એક ઇફેક્ટ છે ટેપ ડિલે કરીને, આ ઇફેક્ટ તમે સિલેક્ટ કરશો પછી અહીંથી ટેપ કરશો તો જો ગાવાનું બીપીએમ છે એના હિસાબે આપણી ઇકો ઇફેક્ટ જે છે એ સેટ થઈ જશે. બરાબર, એના નીચે ભાઈ ઇફેક્ટ વાળા સેક્શનમાં પણ મ્યુટ અનમ્યુટ ની સ્વિચ આપેલી છે. અહીંયા પણ પીએફએલ આપેલા છે, ગ્રુપના સ્વિચ આપેલા છે, સ્ટીરિયોની સ્વિચ આપેલી છે. બરાબર, તમારે મેન સ્ટીરિયોમાં ઇફેક્ટ મોકલવી હોય તો અહીંથી આ સ્વિચ ઓન રાખવી પડશે. ગ્રુપમાં તમારે મોકલવી હોય ઇફેક્ટ તો એની સ્વિચ પણ અહીંથી તમારે ઓન રાખવી પડશે. અને આ બે ઇફેક્ટના મેઇન ફેડર આપણા થઈ જાય છે. એની આગળ જોઈએ તો અહીંયા આપણને રિટર્ન 1 અને રિટર્ન 2 મળી જાય છે. તો પાછળની સાઈડ આપણે જે રિટર્ન જોયું હતું, માની લ્યો કે ઓક્સમાંથી સેન્ડ કર્યું, તમે કોઈ ઇકો ઇફેક્ટ લગાવ્યું કે કોઈ પણ વસ્તુ તમે અહીંયા લગાવી પછી એને પાછું રિટર્ન કર્યું, તો એ રિટર્નના આ વોલ્યુમ બધા અહીંયા થઈ જાય છે. બરાબર, અને ઓક્સના જે માસ્ટર વોલ્યુમ કહીએ, જેમ આ મેઇન ઓક્સ છે તો આ બધા એના માસ્ટર વોલ્યુમ થઈ જાય. જેમ કે આ બધી ચેનલ છે આપણી અને આના માસ્ટર વોલ્યુમ આવડું આ છે, તો ઓક્સના જે માસ્ટર વોલ્યુમ છે એ બધા આવડા આ છે. બરાબર, તો 1 થી લઈને 6 સુધી માની લ્યો કે તમે આ ઇફેક્ટનો ઉપયોગ નથી કરતા, આ સ્વિચ તમે દબી દીધી તો 1 થી લઈને 6 ઓક્સ થઈ ગયા. તો 1 થી લઈને 6 ઓક્સના મેઇન માસ્ટર વોલ્યુમ થઈ જશે. માની લ્યો તમે આ ઇફેક્ટનો ઉપયોગ કરો છો તો આ જે ઇફેક્ટ છે એના મેઇન માસ્ટર વોલ્યુમ આ બંને થઈ જશે. બરાબર, તો આ બધા છે માસ્ટર વોલ્યુમ. અહીંયા જો આપણે 12 વોલ્ટનો એક લેમ્પ લગાવી શકીએ, એના માટે સોકેટ આપેલો છે એક્સેલર વાળો. એના પછી અહીંયા ભાઈ એલઈડી મીટર આપેલું છે, જેમાં આપણે પીએફએલ અને એએફએલ ની એલઈડી અહીંયા જોઈ શકીએ છીએ. સ્ટીરિયોની મેઇન માસ્ટરની એલઈડી અહીંયા જોઈ શકીએ છીએ. જો તમારે ગ્રુપની એલઈડી મીટર જોવું હોય તો અહીંથી સ્વિચ દબીને તમે એ પણ જોઈ શકો છો. અહીંયા જોઈએ તો 2TR ઇન, પાછળ આપણે જે 2TR ઇનપુટ જોયું એના માટેનું આ વોલ્યુમ છે. તમે જે પણ ઇનપુટ કર્યું હશે એનું વોલ્યુમ આ થઈ જશે. સ્ટીરિયો સબ આઉટપુટનું જે વોલ્યુમ છે એ આવડું છે. પાછળ આપણે આઉટપુટ લીધો હોય સ્ટીરિયો સબમાંથી તો એનું વોલ્યુમ આવડું થઈ જશે. અહીંયા આપણને આપેલું છે ટોલ્ક બેકનું ફંક્શન. મિત્રો આમાં તમે માઇક લગાવી શકો છો. માની લ્યો કે આપણે ઓપરેટિંગ કરવા ભાઈ સ્ટેજથી દૂર છીએ અને આપણો કોઈ માણસ કે ઇન્સ્ટ્રુમેન્ટ વાળા સાથે આપણે કોઈ પણ વાતચીત કરવી છે અને આપણે સેપરેટ મોનિટર ત્યાં લગાવ્યા છે, તો ભાઈ અહીંયા આપણે શું કરશું, ઓક્સની સ્વિચને દબાવશું, આ વોલ્યુમ ખોલશું અને માઇકમાં જે પણ બોલશું એ ઓક્સમાં જેટલા પણ મોનિટર છે એમાં આપણો અવાજ જશે અને આપણે ભાઈ આપણો કોઈ માણસ ઉભો છે, કોઈ ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ વાળા છે એની સાથે આપણે વાતચીત કરી શકશું. બરાબર, તો આ એના માટેનું ફંક્શન આપેલું છે. તો ઓક્સમાં પણ જાય અને સ્ટીરિયોમાં પણ જાય, એ રીતે બંને સ્વિચ આપેલી છે. એના સિવાય જોઈએ તો અહીંયા આપણને ગ્રુપના ફેડર જોવા મળે છે. ગ્રુપ 1, 2, 3 અને 4 ચાર ગ્રુપના ફેડર ભાઈ સેપરેટ આપેલા છે. એમાં એએફએલ ની સ્વિચ આપેલી છે, એટલે કે ભાઈ આફ્ટર ફેડર લિસન. ભાઈ પીએફએલ શું છે,
AFL શું છે, ગુજરાતીમાં તમારે શીખવું છે ભાઈ કમેન્ટ કરીને જરૂર જણાવો, આપણો એનો પણ એક વિડીયો લાવશું. ગ્રુપ માટે અહીંયા પેનના વોલ્યુમ એટલે કે ભાઈ બેલેન્સના વોલ્યુમ આપેલા છે. એના સિવાય અહીંયા જોઈએ તો ભાઈ મોનોનું ફેડર છે. મોનોમાં જો તમે બેઝ લગાવ્યા છે તો અહીંયા ભાઈ લો પાસ ફિલ્ટર આપણને આપી દીધું છે. અહીંથી તમે ફ્રીક્વન્સી સેટ કરી શકો છો અને ઓન ઓફ કરી શકો છો. તો મોનોમાં તમે બેઝ અહીંયા લગાવી શકો છો. એના સિવાય મેઇન માસ્ટર ભાઈ સ્ટીરિયોનું આ મેઇન માસ્ટર ફેડર થઈ જાય છે અને આમાં પણ AFL ની સ્વિચો આપેલી છે. હેડફોનનું આઉટપુટ અહીંથી આપણે લઈ શકીએ છીએ અને હેડફોનનું વોલ્યુમ આપણું આ થઈ જાય છે. મિત્રો આ હતું આપણું આખું હામિદ સાઉન્ડક્રાફ્ટ કંપનીનું MG32 મિક્સર. જો આમાં કાંઈ પણ ભાઈ તમને ના સમજાણું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો, હું તમને ભાઈ રિપ્લાય આપીશ અને ભાઈ આપણે સાથે શીખીશું. ચાલો હવે આ મિક્સરનું ટેસ્ટિંગ કરીએ, આમાં કઈ રીતે થોડું ઘણું સેટિંગ કરવું એ પણ શીખીએ આપણે. ઇકો ઇફેક્ટ આની ચેક કરીએ, ઇક્વિલાઇઝર આનું કઈ રીતે કામ કરે છે અને ભાઈ આ મિક્સર તમે ક્યાંથી ખરીદી શકો છો. ઓબ્વિયસલી યાર અમારી જ શોપ છે શક્તિ ઇલેક્ટ્રોનિક્સ નામથી, તો આ મિક્સર તમે અમારી પાસેથી ખરીદી શકો છો અથવા તો માર્કેટમાં ગમે ત્યાં પણ આ મિક્સર તમને મળી જશે. ચલો હવે આનું ટેસ્ટિંગ કરી લઈએ. મિત્રો મિક્સરને આપણે ઓન કરી લીધું, એક એમ્પ્લીફાયર લગાવી દીધું, મોનિટર લગાવી દીધું અને માઇક પણ લગાવી દીધું. ભાઈ બેઝિક સેટિંગ તમને સૌથી પહેલા કહું તો ગેઇન જો આપણે અહીંયા એકદમ માઇનોર રાખ્યો છે અત્યારે. ઇક્વિલાઇઝર અહીંયા ફ્લેટ રાખ્યું છે કેમ કે આપણે ચેક કરશું કે કઈ રીતે આની ફ્રીક્વન્સી કામ કરે છે બધી. ફેડર અહીંયા જુઓ તમે આપણે 0 dB સેટ કર્યું છે અને મેઇન જે માસ્ટર હોય હંમેશા મિત્રો 0 dB સેટ કરવો જોઈએ, તો આપણે એને 0 dB અહીંયા સેટ કરી દીધો છે, બરાબર. તો ચાલો હવે અહીંયા સૌથી પહેલાં આનું જે પેરામેટ્રિક ઇક્વિલાઇઝર છે એનું ટેસ્ટિંગ કરીએ, એના પછી ભાઈ આપણે ઇફેક્ટ ઉપર આવશું. હાલો ચેક. તો મિત્રો જે અવાજ આવે છે ડાયરેક્ટ મોનિટરમાંથી જ મોબાઈલમાં રેકોર્ડિંગ થાય છે. સૌથી પહેલા આની હાઈ ફ્રીક્વન્સી આપણે ચેક કરીએ. હાલો ચેક. તો મિત્રો તમે આની હાઈ ફ્રીક્વન્સી સાંભળી શકો છો. હાલો ચેક. હાલો એના પછી આપણે આની મિડ ફ્રીક્વન્સી ચેક કરીએ. તો મિડની જે ફ્રીક્વન્સીનું વોલ્યુમ છે એને સૌથી પહેલા આપણે સેન્ટરમાં રાખશું અને એના જે વધારવાનું વોલ્યુમ છે એને વધારશું. હાલો ચેક. હાલો ચેક. તો મિત્રો તમે સાંભળી શકો છો આનો જે મિડ ટોન છે એ એકદમ ક્લિયર અને લાઉડ આવે છે. હાલો ચેક ચેક ચેક. હાલો હાલો. તો આ હતી આની મિડ ફ્રીક્વન્સી. એના પછી લો ફ્રીક્વન્સીની વાત કરીએ. હાલો ચીકોન. તો મિત્રો આ છે આનો બેઝ ટોન. ભાઈ તાકાતવાળો બેઝ ટોન અહીં આપણને સાંભળવા મળી જાય છે. હેલો ચેક ચેક. તો મિત્રો આ હતું આનું પેરામેટ્રિક ઇક્વિલાઇઝર. હું થોડુંક અહીંયા સેટિંગ કરી લઉં બેઝિક. હેલો ચેક ચેક ચેક. હેલો ચેક. તો ભાઈ ક્યારની વિસલ આવતી હતી, હવે વિસલ નહીં આવે. થોડું ઘણું આપણે અહીંયા સેટિંગ કરી લીધું. હેલો ચેક. તો ચાલો સેટિંગ થઈ ગયું. હવે હું થોડુંક આને ઝૂમ આઉટ કરીશ. તો મિત્રો હવે આપણે આમાં ઇફેક્ટનું ટેસ્ટિંગ કરશું. તો ઇફેક્ટ 1 જે છે એને આપણે અહીંયા 50% ખોલી લઈએ. ઇફેક્ટ 2 છે એને આપણે થોડીક 60% સુધી ખોલી લઈએ એનું વોલ્યુમ. તો આમાં ઇફેક્ટ 2 માં આપણે લોંગ ડિલે રાખશું. ઇફેક્ટ 1 માં આપણે ગાવાની ઇફેક્ટ સેટ કરવાના છીએ. હાલો હવે ઇફેક્ટ વાળા સેક્શનમાં જઈએ. તો મિત્રો પહેલા નંબરની જે ઇફેક્ટ છે એમાં 8 નંબરની ઇફેક્ટ આપણે સિલેક્ટ રાખી છે. બીજી જે ઇફેક્ટ છે એમાં 7 નંબરની ઇફેક્ટ સિલેક્ટ રાખી છે. ગાવા માટે છે, લોંગ ડિલે માટે છે. તો લોંગ ડિલેની 7 નંબરની જે ઇફેક્ટ છે એમાં પેરામીટર આપણે ફૂલ રાખ્યું છે એટલે ભાઈ પ્રોપર આપણને ઇફેક્ટ મળે લોંગ ડિલેની. અને ગાવા માટેનું છે એમાં અડધાથી પણ અડધું આપણે વોલ્યુમ અહીંયા પેરામીટરનું રાખ્યું છે. હાલો અહીંથી ઇફેક્ટ 1 નું ફેડર ખોલી લઈએ. હાલો ચેક ચેક. તો હવે હું પેરામીટરને વધઘટ કરીશ, તમે સાંભળજો શું આપણને ચેન્જ જોવા મળે છે ઇફેક્ટમાં. હાલો 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 ચેક ચેક. હાલો 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 ચેક ચેક. હાલો ચેક ચેક. હાલો ચેક. હાલો હાલો. તો આ એક બેઝિક ગાવાની ઇફેક્ટ આપણી થઈ ગઈ. હવે લોંગ ડિલે હું તમને અહીંયા બતાવું. રાધે 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 હર 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 તો મિત્રો આ છે આની લોંગ ડિલે ઇફેક્ટ. 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 આ છે આની લોંગ
તો મિત્રો સારી એવી ક્વોલિટીનું મિક્સર છે અને ઇફેક્ટ પણ આપણને સારી એવી મળી જાય છે અને ભાઈ હામિદ સાઉન્ડક્રાફ્ટ કંપનીનું MG32 ભાઈ યામાહાનું જે મોડેલ આવતું જૂનું એની જ ભાઈ કોપી પણ આપણે આને કહી શકીએ, ઇમ્પોર્ટેડ મિક્સર જ આવે છે અને આ બધા મિક્સર પણ સારા જ ચાલે છે બરાબર. તો સારા એવા ભાવમાં તમારે જો 32 ચેનલનું આ મિક્સર જોતું હોય તો ભાઈ તમે અમારો સંપર્ક કરી શકો છો. શક્તિ ઇલેક્ટ્રોનિક્સ નામથી અમારી દુકાન છે ભાઈ ગોંડલમાં. અમારો જે કોન્ટેક્ટ નંબર છે, WhatsApp નંબર છે, વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. મિત્રો આ મિક્સરની જાણકારી તમને કેવી લાગી ભાઈ કમેન્ટ કરીને જરૂર જણાવો અને ભાઈ આવા જ બીજા વિડિયો જોવા માટે તમે અમારી સાઉન્ડની દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડિયોને લાઈક કરો અને શેર કરો. બાકી મિત્રો આપણી જે શોપનું એડ્રેસ છે આખું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તો ત્યાંથી તમે રૂબરૂ પણ વિઝિટ કરી શકો છો અને સંપર્ક કરીને પણ આ મિક્સરનો ઓર્ડર કરી શકો છો. મિત્રો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે રાખજો તમારું ધ્યાન. ટાટા બાય બાય એન્ડ થેન્ક યુ.